સરકારશ્રી દરેકને સૂચના આપો, ગુજરાતના માનવ શરીરને બચાવવા હોય તો કાયદાનું ભાન ભેળસેળિયાઓને કરાવો. ક્યાં સુધી ભેળસેળિયાઓ આ ભેળસેળ કરી અને માણસના શરીર ઉપર ચેડા કરતા રહેશે? અત્યારે હરેક ચીજમાં ભેળસેળ ચાલે છે, તો ભેળસેળિયાઓને કાયદો બતાવો અને કાયદાનું ભાન કરાવો અને જેલ ભેગા કરો તો અહીંયાને ખબર પડે કે જેલ શું વસ્તુ છે. માટે ભેળસેળિયાઓ જે દેશમાં અત્યારે નુકસાન કરી રહ્યા છે એ સાચા દેશદ્રોહી છે અને ભેળસેળિયાઓને પકડો કે કોઈ પણ વસ્તુની અંદર ભેળસેળ ન થવી જોઈએ. ભલે ભાવ ગમે એટલો લે પણ ભેળસેળ ન થવી જોઈએ. ભેળસેળિયાઓને કાયદો ક્યારે બતાવશો? એમને જેલ ક્યારે બતાવશો? કે ભેળસેળ કરવા માટે તમે મોટા વર્ગને, મોટા માથાઓના સંબંધો રાખી અને ભેળસેળ કરીને માણસના શરીરને તમે બગાડી નાખ્યા છે. માટે ભેળસેળ બંધ કરો તો ભગવાન તમારા ઉપર રાજી રહેશે, માતાજી રાજી રહેશે. નહીંતર તો ભગવાન અને માતાજી ભેળસેળિયાઓ ઉપર કદી રાજી નથી રહેવાના. અત્યારે તમે ગુજરાતની અંદર રેડ કરો અધિકારી સાહેબો તો હરેક વસ્તુમાં ભેળસેળ ચાલે છે. તમે એમનાથી ડરો છો કેમ? ભેળસેળવાળાને બતાવો, પરચા બતાવો. ઠીક છે, બિચારા દારૂડિયાઓને, લુખ્ખાઓને તો જેલમાં પૂરો છો એ પણ ઠીક છે, પણ ક્યાં સુધી એમને પૂરશો? ભેળસેળિયાઓને જેલમાં પૂરો અને તરત એક જાતનો એલર્ટ જાહેર કરી દો કે ભેળસેળિયાઓ ધ્રુજી જાય તમારાથી. જય ભારત.